नमस्कार विद्यार्थी मित्रों, बीई सेमिस्टर 4 सब्जेक्ट प्रिंसिपल्स ऑफ इकोनॉमिक्स एंड मैनेजमेंट। आज आ फर्स्ट विडियो है पीईएम नो चैप्टर 1 नो। तो विद्यार्थी मित्रों, आ सब्जेक्टनी अंदर तमने कोईपण डाउट होय, कोईपण एवा क्वेश्चन्स होय जे तमने न समजाता होय तो बधा क्वेश्चन्स तमे मने कमेंट बॉक्स में कमेंट करीने मोकलशो, जेथी ए क्वेश्चन्स ने हूँ आसानीथी सरळताथी तमारा माटे मटीरियल प्रिपेर करी सकूँ अने नवा विडियो बनावी सकूँ। तो आज આપણે ચેપ્ટર 1 ની શરૂઆત કરીએ છીએ, ઇન્ટ્રોડક્શન ટુ ઇકોનોમિક્સ। એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, શોર્ટ ક્વેશ્ચન છે, જે તમારી આવનારી એક્ઝામ્સમાં આ ક્વેશ્ચન હશે જ। ક્વેશ્ચન આ રીતે છે, ડિફાઇન ઇકોનોમિક્સ, વાય ઇઝ ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ યુઝફુલ ફોર એન્જિનિયર્સ। ડિફાઇન ઇકોનોમિક્સ એટલે કે ઇકોનોમિક્સની આપણે વ્યાખ્યા આપવાની છે, ઇકોનોમિક્સ શું છે એ સમજાવવાનું છે। વાય ઇઝ ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ યુઝફુલ ફોર એન્જિનિયર્સ એટલે કે એન્જિનિયર્સ માટે અર્થશાસ્ત્ર છે જે ઇકોનોમિક્સ છે એનો અભ્યાસ શા માટે જરૂરી છે એ તમારે એક્સપ્લેન કરવાનું છે। તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન સમજીએ। ઇકોનોમિક્સ ઇઝ અ સોશિયલ સાયન્સ that studies how individuals, governments, firms and nations make choices on allocating limited resources to satisfy their unlimited wants. Economics is a social science. અર્થશાસ્ત્ર છે ને એક સોશિયલ સાયન્સ છે એટલે કે સામાજિક વિજ્ઞાન છે। દેટ સ્ટડીઝ હાઉ ઇન્ડિવિજ્યુઅલ એ અભ્યાસ કરે છે કે વ્યક્તિગત રીતે અથવા કોઈ વ્યક્તિ, ગવર્મેન્ટ્સ એટલે સરકાર અને ફર્મ્સ એટલે કોઈ પણ પેઢી હોય અથવા કોઈ સંસ્થાઓ હોય એન્ડ નેશન્સ અને કોઈ પણ એવા રાષ્ટ્રો છે મેક ચોઇસ ઓન એલોકેટિંગ એટલે કે પોતાની કઈ એવી ચોઇસ છે, એમની કઈ એવી જરૂરિયાતો છે, અહીં એમની કઈ એવી પસંદગીઓ છે ઓન એલોકેટિંગ લિમિટેડ રિસોર્સિસ એટલે કે એવા જે મર્યાદિત રિસોર્સિસ છે, મર્યાદિત એવા આપણી પાસે સાધનો છે કે જેનાથી આપણે સંતુષ્ટ થઈએ છીએ, ટુ સેટિસ્ફાઈ ધેર અનલિમિટેડ વોન્ટ્સ એટલે કે મર્યાદિત સાધનો છે એ સાધનોથી આપણે કઈ રીતે આપણી અમર્યાદિત જરૂરિયાત છે, આપણી જે ઈચ્છાઓ છે એને આપણે પૂરી કરી શકીએ। હવે અહીં કેટલીક ઇકોનોમિક્સની ડેફિનેશન્સ આપેલી છે, એ અલગ અલગ અર્થશાસ્ત્રીઓ દ્વારા એ ડેફિનેશન્સ આપવામાં આવી છે। તો સૌથી પહેલા એડમ સ્મિથને છે ને ઇકોનોમિક્સના ફાધર તરીકે પણ ઓળખવામાં આવે છે। એડમ સ્મિથની ડેફિનેશન છે એ આ રીતે છે, ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી ઓફ વેલ્થ। અર્થશાસ્ત્ર છે ને એ સંપત્તિનો અભ્યાસ છે। અ સબ્જેક્ટ ડીલિંગ વિથ પ્રોડ્યુસિંગ વેલ્થ એન્ડ યુઝિંગ ઇટ। અને ઇકોનોમિક્સ જે છે એક એવો સબ્જેક્ટ છે, એવો વિષય છે, ડીલિંગ વિથ પ્રોડ્યુસિંગ વેલ્થ એટલે કે કઈ રીતે આપણે સંપત્તિનું નિર્માણ કરી શકીએ અથવા તો કઈ રીતે આપણે સંપત્તિ બનાવી શકીએ એન્ડ યુઝિંગ ઇટ અને આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ। આ સિમ્પલ ડેફિનેશન છે અને વિદ્યાર્થી મિત્રો તમને જો 3 કે 4 માર્ક્સમાં જ આ ક્વેશ્ચન પૂછાય તો કોઈ પણ તમે 2 ડેફિનેશન જે સિમ્પલ હોય એ લખી શકો। આ ડેફિનેશન છે એકદમ સિમ્પલ છે, ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી ઓફ વેલ્થ। ઇકોનોમિક્સ છે એ સંપત્તિ માટેનો અભ્યાસ છે। અ સબ્જેક્ટ ડીલિંગ વિથ પ્રોડ્યુસિંગ વેલ્થ એક એવો સબ્જેક્ટ ઇકોનોમિક્સ છે, ડીલિંગ વિથ પ્રોડ્યુસિંગ વેલ્થ એટલે કે આપણે જે સંપત્તિને ઉત્પન્ન કરવી છે એને એની સાથે મતલબ કઈ રીતે આપણે સંપત્તિનું નિર્માણ કરી શકીએ અને કઈ રીતે એનો ઉપયોગ કરી શકીએ એ સમજાવે છે ઇકોનોમિક્સ। ત્યાર પછી આલ્ફ્રેડ માર્શલ એ પણ એક ઇકોનોમિક્સ છે, અર્થશાસ્ત્રી છે, એની ડેફિનેશન આ રીતે છે, ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી ઓફ મેનકાઇન્ડ ઇન ધ ઓર્ડિનરી બિઝનેસ ઓફ લાઈફ। ઇકોનોમિક્સ ઇઝ અ સ્ટડી ઓફ મેનકાઇન્ડ એટલે કે અર્થશાસ્ત્ર છે ને એ સમગ્ર માનવજાતનો એક અભ્યાસ છે ઇન ઓર્ડિનરી બિઝનેસ એક સામાન્ય વ્યવસાયની અંદર, સામાન્ય બિઝનેસ જે હોય જીવનની અંદર કોઈ પણ પ્રકારનો એક સામાન્ય બિઝનેસ કરતા હોઈએ, વ્યવસાય કરતા હોઈએ એના માટેનો એક સમગ્ર માનવજાતનો અભ્યાસ છે। ઇટ ઇન્ક્વાયર્સ હાઉ હી ગેટ્સ હિઝ ઇન્કમ તે એક એવી ઇન્ક્વાયર કરે છે અથવા તો તે એવી એક મતલબ માહિતી મેળવે છે, હાઉ હી ગેટ્સ હિઝ ઇન્કમ તે પોતાની ઇન્કમ છે, આવક છે એ કઈ રીતે મેળવશે એન્ડ હાઉ હી યુઝસ ઇટ અને એનો ઉપયોગ કઈ રીતે કરશે। આ ડેફિનેશન પણ બિલકુલ સિમ્પલ છે, તમે આરામથી લખી શકો એમ છો। ત્યાર પછી થર્ડ ઇકોનોમિક્સ છે લિયોનલ રોબિન્સ। લિયોનલ રોબિન્સ ઇકોનોમિક્સને કંઈ આ રીતે એની ડેફિનેશન આપે છે, ઇકોનોમિક્સ ઇઝ અ સાયન્સ। ઇકોનોમિક્સ છે એક સાયન્સ છે વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર કે જે આપણા માનવીય વર્તનનો અભ્યાસ કરે છે। કઈ રીતે? તો એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ એટલે કે માનવીય બિહેવિયરનું જે માનવીય બિહેવિયર છે, માનવીય વર્તન છે એનો અભ્યાસ આ રીતે કરે છે એઝ અ રિલેશનશિપ એક સંબંધ છે બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ
એટલે કે માનવ જરૂરિયાતો છે એ જે પૂરી થઈ જાય છે અને જ્યારે એને સંતોષવાના સાધનો જે છે એની અછત ઊભી થાય છે. સ્કેર્સ એટલે એની અછત ઊભી થવી. મીન્સ અર્થ એનો આ રીતે છે વિચ હેવ અલ્ટરનેટિવ યુઝીસ, કે જેનો આપણે વૈકલ્પિક રીતે ઉપયોગ કરી શકીએ છીએ. બેમાંથી એક જરૂરિયાત, બંને જરૂરિયાત આપણી પાસે છે, પણ બેમાંથી કઈ એવી જરૂરિયાત છે જેનો ઉપયોગ આપણે પહેલા કરવો જોઈએ, અને એક જરૂરિયાત એવી છે કે એનો ઉપયોગ આપણે ન કરીએ તો પણ ચાલે. એટલે કે એનો અલ્ટરનેટિવ યુઝ કઈ રીતે કરી શકીએ, વૈકલ્પિક ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એ સમજાવ્યું છે. Economics deals with how the numerous human wants are to be satisfied. Economics છે એક એવો વ્યવહાર છે with how the numerous human wants are to be satisfied. એટલે કે ઘણી બધી એવી માનવીય ઈચ્છાઓ છે કે જેને આપણે સંતોષવાની છે with limited resources. અને આ જે રિસોર્સિસ છે, જે સાધનો છે, કે જે સંપત્તિ છે, એ તો કેવી છે, લિમિટેડ છે, મર્યાદિત છે. એને ઓછા સાધનોમાંથી આપણે આપણી અમર્યાદિત જરૂરિયાતોને કઈ રીતે પૂરી કરી શકીએ એ લિયોનલ રોબિન્સ એમની ડેફિનેશનમાં સમજાવે છે. ડેફિનેશન સમજ્યા પછી વાય ઇઝ ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ યુઝફુલ ફોર એન્જિનિયર્સ. હવે એ જે ક્વેશ્ચન છે એને આપણે સમજીએ. ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ ઇઝ વેરી યુઝફુલ ફોર એન્જિનિયર્સ. ઇકોનોમિક્સનો અભ્યાસ એન્જિનિયર્સ માટે ખૂબ જ મહત્વનો છે અને ઉપયોગી છે. ઇકોનોમિક્સ ઇઝ અ બિગ પાર્ટ ઓફ એન એન્જિનિયર્સ જોબ. ઇકોનોમિક્સ છે ને એ એન્જિનિયરની જોબ માટેનો એક સૌથી મોટો ભાગ છે. The engineer must translate scientific ideas in products and systems that better mankind. The engineer, કોઈ પણ એન્જિનિયર છે એને સાયન્ટિફિક આઈડિયા એટલે કે એવા એની પાસે વૈજ્ઞાનિક વિચારો છે એને ટ્રાન્સલેટ કરવાના છે, મતલબ કે એ વિચારોને અહીં ઇકોનોમિક્સની અંદર લાવવાના છે. એટલે કે ઇકોનોમિક્સમાં કઈ રીતે, ઇન પ્રોડક્ટ્સ એન્ડ સિસ્ટમ્સ, એક પ્રકારની એવી સિસ્ટમ બનાવવાની છે દેટ બેટર મેનકાઇન્ડ, કે જે સમગ્ર માનવજાત માટે કેવી હોય, સારી હોય. Engineer students should prepare themselves with economic empowerment. એન્જિનિયર્સના જે વિદ્યાર્થીઓ છે એમને તૈયાર રહેવું પડશે, એમને તૈયાર રહેવું જોઈએ themselves, પોતાની જાતે જ એમને તૈયાર રહેવું જોઈએ with economic empowerment. આર્થિક સશક્તિકરણ જે છે, અથવા તો આર્થિક રીતે એ લોકોએ મજબૂત રહેવું જોઈએ. so that they could manage their wealth, જેથી કરી અને તેઓ પોતાની સંપત્તિને જાળવી શકે. and help them in starting their own business. અને પોતાનો જ્યારે એમને વ્યવસાય શરૂ કરવાનો છે ત્યારે આ જો એમની પાસે સંપત્તિને એમણે સાચવેલી હશે તો એ સંપત્તિનો ઉપયોગ પોતાના વ્યવસાયની અંદર કરી શકશે. ઓર ડ્યુરિંગ મેનેજરલ પીરિયડ, અથવા તો જ્યારે એન્જિનિયર એક જોબ કરતો હશે ત્યારે એને પોતાની જોબની અંદર પણ એને જ્યારે મેનેજમેન્ટ કરવાનું આવશે તો ત્યારે એ મેનેજમેન્ટ સારી રીતે કરી શકે જો એમણે ઇકોનોમિક્સનો અભ્યાસ બરાબર રીતે કર્યો હોય તો. Economics helps engineers to become an effective manager and decision maker. ઇકોનોમિક્સ છે ને એન્જિનિયરને કઈ રીતે મદદ કરે છે ટુ બીકમ એન ઇફેક્ટિવ મેનેજર, એક અસરકારક મેનેજર બનવા માટે મદદરૂપ છે. એન્ડ ડિસિઝન મેકર, અને જે નિર્ણયો છે એ સારામાં સારા લઈ શકે અથવા તો યોગ્ય નિર્ણય લઈ શકે એની મદદ જે છે એ ઇકોનોમિક્સમાંથી મળે છે. એન્જિનિયરિંગ ઇકોનોમિક્સ opposes numerous benefits. હવે એન્જિનિયરિંગ ઇકોનોમિક્સ જે છે એની અંદર ઘણા બધા એવા બેનિફિટ્સ છે, ઘણા બધા ફાયદાઓ છે. બિકોઝ ઇટ અલાઉઝ ધોઝ ઇન ઇન્ડસ્ટ્રી ટુ મેક સ્ટ્રેટેજિક ડિસિઝન્સ ફોર ધેર કંપનીઝ. કારણ એ છે કે ઇટ અલાઉઝ ધોઝ એટલે કે એ જે ન્યુમરસ બેનિફિટ્સ છે, ઘણા બધા ફાયદાઓ છે ને, એ ફાયદાઓનો ઉપયોગ એ ઇન્ડસ્ટ્રીની અંદર કરી શકે ટુ મેક સ્ટ્રેટેજિક ડિસિઝન્સ, એટલે કે વ્યૂહાત્મક જે નિર્ણયો લેવાના છે, સ્ટ્રેટેજિક નિર્ણયો અથવા તો સ્ટ્રેટેજી સાથેના જે નિર્ણયો લેવાના છે એની કંપનીઓ માટે. તો એક નિર્ણયો ક્યારે લઈ શકે, જ્યારે ઇકોનોમિક્સનું સ્ટડી બરોબર કરેલું હોય ત્યારે એ પોતાની કંપનીની અંદર એ સારામાં સારા નિર્ણયો લઈ શકે. એન્જિનિયરિંગ ઇકોનોમિક્સ ફર્ધર પ્રોવાઇડ્સ, અને આગળ જતાં પણ એન્જિનિયરિંગ ઇકોનોમિક્સ છે એ શું પૂરું પાડે છે, અ મિકેનિઝમ ફોર ડિસિઝન મેકિંગ. અહીંયા મિકેનિઝમ એટલે કે એક પદ્ધતિ છે, એક ડિસિઝન મેકિંગ, કોઈ પણ નિર્ણય લેવા માટેની એ પદ્ધતિ પૂરી પાડે છે, એ છે ઇકોનોમિક્સ. સો ધ સ્ટડી ઓફ ઇકોનોમિક્સ ઇઝ ટુ મચ યુઝફુલ. તેથી સ્ટડી ઓફ ઇકોનોમિક્સ એટલે કે ઇકોનોમિક્સનો અભ્યાસ છે ને એ ખૂબ જ ઉપયોગી છે ફોર એન્જિનિયર્સ. એન્જિનિયર્સ માટે ઇકોનોમિક્સનો અભ્યાસ છે એ ખૂબ જ જરૂરી છે અને ઉપયોગી છે ઇન ધેર જોબ એન્ડ લાઈફ. એમની જોબમાં અને એમના જીવનમાં ઇકોનોમિક્સનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે.
વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન બિલકુલ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે 2 ડેફિનેશન લખો તો પણ ચાલે અને 3 ડેફિનેશન લખશો તો પણ ચાલશે. અને આટલી ઇન્ફોર્મેશન છે એ તમે તમારા આન્સરની અંદર લખી દેશો એટલે તમારો આન્સર 3 કે 4 માર્ક્સ માટે પૂરેપૂરો થઈ જશે. થેન્ક યુ.